નમસ્તે ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવને લઈને શું નવા સમાચાર આવી રહ્યા છે, જેની સાથે જ ભાવ હવે ટૂંક જ સમયમાં 1600+ જશે. ભાવમાં આજે કેટલો વધારો થયો છે ને આગામી સમયમાં કેટલો વધારો થશે, ને જેની સાથે કપાસના ભાવ, રૂખોળ અને કપાસિયા સાથે વાયદા બજારની ટૂંકમાં માહિતી મેળવશું. તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, હાલ અત્યારે કપાસમાં સારી એવી તેજી જોવા મળી રહી છે ને સપ્તાહમાં મણે 50 રૂપિયાનો વધારો થયો હતો ને અત્યારે મોટાભાગના યાર્ડની અંદર કપાસના ભાવ 1500 ને પાર 1550 સુધીના જોવા મળતા હોય છે ને તે ઉપરાંત આ બજાર વધવા પાછળના કારણોની પણ વાત કરીશું. જેમાં આપણે આજના બજારની વાત કરીએ તો આજે બજારમાં સારો એવો ઉછાળો છે ને ગઈકાલની સરખામણીએ આજે કપાસમાં 10 થી લઈને 30 રૂપિયા સુધીનો વધારો થયો હતો ને જેમાં અત્યારે અમે આ વિડીયો બનાવ્યો ત્યારે રાજકોટ, બોટાદ, મોરબી, અમરેલી સહિતના યાર્ડમાં હરાજીના કામકાજો પૂર્ણ થઈ ચૂક્યા હતા ને ભાવ 1550 સુધી ઊંચામાં બોલાયા હતા. વૈશ્વિક બજાર રૂની માંગના કારણે ભાવ વધી રહ્યા હોય તેના પગલે ભારત રૂમાં પણ સારી એવી તેજી દેખાઈ રહી છે ને આમ છતાંય અત્યારે ભારતીય રૂ મોંઘું પડતું નથી. અત્યારે બીજા દેશો કરતાં ભારતીય રૂ સસ્તું હોવાના કારણે અત્યારે નિકાસ પણ વધી છે, જેના કારણે ટૂંક જ સમયમાં ભાવ 1600+ જવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી. ઉપરાંત અત્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં 4 લાખ એડવાન્સ ઓર્ડર પડ્યા હતા. તે ઉપરાંત આગળ જતાં હવે નિકાસને તેજી આવશે તેવી પણ સંભાવનાઓ છે, કારણ કે હાલ બીજા દેશો કરતાં ભારતનું રૂ સસ્તું છે અને ક્વોલિટીમાં પણ સારું હોવાના કારણે અત્યારે નિકાસ વધવાની શક્યતાઓ સતત વધી રહી છે, જેના કારણે MCXની સાથે ન્યુયોર્ક કોટન વાયદો પણ સતત વધતો જોવા મળે છે. જેમાં ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો જેમાં ચીનની અંદર અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો સતત વધવાના કારણે આજે ન્યુયોર્ક કોટન વાયદો 94.25 સેન્ટનો હતો અને ચાલુ વેપાર 88 સેન્ટ સુધી જોવા મળતા હતા. સાથે ચીન કોટન વાયદાની અંદર પણ 400 થી લઈને 500 યુઆનનો સુધારો હતો. સાથે જ ભારતમાંથી સૌથી વધારે રૂની નિકાસ કરતો દેશ ચીન છે, જેને 3 લાખ કરતાં વધારે ફેબ્રુઆરીમાં ઓર્ડર આપ્યા હતા. માર્ચની અંદર પણ 2 લાખ ગાંસડીના એડવાન્સ ઓર્ડર ચીનના પડ્યા છે અને સાથે જ ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, વિયેતનામ આ બધા દેશો કરતાં અત્યારે ભારતનું રૂ સસ્તું પડવાના કારણે ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ આ ત્રણેય દેશ એવા છે જે ભારત પાસેથી આયાત કરી રહ્યા છે. તો હવે MCX વાયદાની વાત કરીએ તો MCXમાં માર્ચ વાયદો 860 રૂપિયાની મોટી તેજી સાથે 60,720 રૂપિયાનો થઈ ચૂક્યો હતો. ખોળ વાયદો અત્યારે સામાન્ય મંદી સાથે ચાલી રહ્યો છે. તો હવે આગામી દિવસોમાં કપાસના બજારમાં શું થશે, કપાસમાં તેજી આવશે કે નહીં, હવે ભાવ 1600+ જશે કે અત્યારે કપાસ વેચી દેવો જોઈએ, તે પણ પ્રશ્ન ખેડૂતોને ઊભા થતા હોય છે. મિત્રો, અત્યારે સતત ને સતત આવકો ઘટી રહેશે ને જો 1 લાખ મણની નીચે આવક ઉતરી જશે તો ભાવ ચોક્કસપણે 1600+ જશે, તે પૂરેપૂરી શક્યતાઓ છે. જેથી અત્યારે ખેડૂતો તેજીમાં થોડી વેચવામાં ધીરજ રાખશે. જોકે છેલ્લા 10 દિવસથી સતત આવક ઘટીને આજે ગુજરાતભરની આવક 1,10,000 મણની જોવા મળી હતી. જેમાં બુધવારની વાત કરીએ તો બુધવારે 1,50,000 મણની આવક હતી, જે ગુરુવારે ઘટીને 1,20,000ની થઈ હતી ને તેમાં પણ આજે શુક્રવારે 10,000 આવક ઘટીને 1,10,000 મણની થઈ ચૂકી છે. તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયોની